આખા ભારત દેશમાં તમે જેટલી પણ જગ્યાએ ફરવા જાઓ, માની લો કે જુનાગઢ જિલ્લામાં ઉપરકોટના કિલ્લે તમે ફરવા ગયા, અહીંયા ટિકિટ બારી છે, ટિકિટ બારીએ ટિકિટ લેવી પડે, હા કે ના? હા, ટિકિટ બારીના આંકડા ઉપરથી આ નક્કી કર્યું, આ રિપોર્ટ બહાર પાડ્યો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કે ભારત દેશમાં પહેલા નંબરે એવું સ્થળ કે જ્યાં ભારતીય લોકો તો ખરા જ, વત્તા સાહેબ ફોરેનરો, મતલબ કે ભૂરી અને ભૂરા વિદેશી લોકો, સાહેબ આ બંને સૌથી વધારે ગયા હોય ફરવા ઈ સ્થળે, ઈ ટિકિટ કાઉન્ટર, ટિકિટ બારીના ઉપર ત્યાં રિપોર્ટ બહાર પાડ્યો છે, તો એમાં પહેલા નંબરે સાહેબ ભારતનો તાજમહાલ છે. સાહેબ બીજા નંબરે કયું સ્થળ છે? બીજા નંબરે જો વિદેશી નાગરિકની વાત થાય, વિદેશી નાગરિક ભૂરિયાની વાત થાય, તો અહીંયાથી નજીક આ થાય, મતલબ કે આ શું છે સાહેબ? આગ્રાનો કિલ્લો. આગ્રાનો કિલ્લો. સાહેબ ભૂરીઓ સાહેબ તાજમહેલ આવે તો ભૂરિયાને ખબર જ છે કે અહીંથી નજીક આગ્રાનો કિલ્લો છે, મોટા ઉપાડે અહીંયા વિયો જ જવાનો છે. અને બીજા નંબરે જો ભારતીય વ્યક્તિની વાત થાય, જેટલી પણ જગ્યાએ ટિકિટ બારી છે એ જ સ્થળમાં આવે, બીજા એક સ્થળની ગણતરી કરી નથી. આમાં બીજા નંબરે આ ભારતીયમાં કયું સ્થળ આવે? આ શું છે સાહેબ? ફોટો જોઈને અમને ખબર પડતી નથી, યાદ રાખજો, કોણાર્કનું સૂર્ય મંદિર સાહેબ. ઓકે સાહેબ, રેવડી કોણાર્કનું સન ટેમ્પલ. ક્લિયર છે? હા, ગંગવંશના રાજા નૃસિંહવર્મન પ્રથમે બંધાવેલું મસ્ત મજાનું મંદિર સાહેબ. ઓકે. અને સાહેબ આ તાજમહાલ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, 1983 માં જાહેર થાય. પછી હારે હારે સાહેબ આગ્રાનો કિલ્લો પણ જાહેર થાય 1983 માં. હારે હારે આ જ વર્ષમાં સાહેબ મહારાષ્ટ્રની પણ બે સાઇટ જાહેર થાય. કઈ? અજંતા અને ઇલોરાની ગુફા. અજંતાની ગુફા 1983, ઇલોરાની ગુફા વર્લ્ડ હેરિટેજ સાઇટ. આ બંને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. મતલબ કે 1983 માં એક સાથે 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર થયેલી. અને આ સાહેબ કોણાર્કનું સૂર્ય મંદિર 1984 માં વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર થાય, યાદ રાખજો.